દાહોદના જૂની કોટ રોડ પર ભીષણ આગની ઘટના બની હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ભીષણ આગની ઘટના બની જૂની કોટ રોડ આવેલા કપડાની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી। દુકાનમાં લાગેલ આગ બિલ્ડિંગના 2 માળ સુધી પ્રસરી હતી। બીજા માળ સુધી આગ પ્રસરી હતી। જેના કારણે લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો। બનાવને પગલે દાહોદ ફાયર વિભાગની 3 ગાડીઓ જે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી। આગ બુઝાવવા માટે 2 કલાકમાં 8 થી વધુ વોટર બાઉઝર ખાલી થયા છે। તો આગ લાગતા આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરાઈ હતી। બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। તો કોઈને જાનહાનિ થવા પામી નથી। દુકાનમાં આગ લાગતા કપડાના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો બનાવને પગલે દાહોદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ માલસામાનને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વેપારીને નુકસાન થવા પામ્યું છે। દાહોદની જૂની કોટ રોડ પર ભીષણ આગની ઘટના બની।